જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો, તમારું સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ગુજરાતની એકમાત્ર સચોટ, તાજા અને વિશ્વાસપાત્ર ખેડૂત સમાચારો આપતી ચેનલ જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપર આવો મિત્રો, તમામ તાજા અને સચોટ ખેડૂત સમાચારો જોઈ લઈએ. પરંતુ તે પહેલાં એક તમને નમ્ર વિનંતી છે, જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જોજો, લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આવો મિત્રો, તમામ તાજા ખેડૂત સમાચારો નિહાળી લઈએ. મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળજો. સારા સમાચાર આવ્યા છે તો શરૂઆત કરીએ. તો મિત્રો, ખેડૂતોને એક સપ્તાહમાં વળતરની રકમ ખાતામાં જમા થશે. જ્યાં મિત્રો, ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિને કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે ગુજરાતની સરકારે વાતચીતમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી RS ગોહેલે જણાવ્યું કે નુકસાન સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂતોના ખાતામાં વળતરની જમા રકમ કરવાની પ્રતિક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના 418 ગામોના 50,000 જેટલા ખેડૂતોના પાક નુકસાનના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેની કુલ સંખ્યા 43,366 છે. સરકારના ઠરાવ અનુસાર બિનપિયત જમીન માટે 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયા અને પિયત જમીન માટે 22,000 રૂપિયાની રકમની વળતર ચૂકવવામાં આવશે. અને આ રકમ આગામી 7 દિવસમાં, એટલે કે આગામી 1 અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતામાં જમા થઈ જવાની છે. આ યોજનામાં 25,000 રૂપિયાનો વધારો, જ્યાં મિત્રો ખેડૂતોને બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ઉત્પાદન લાંબા સમય સુધી જળવાઈ રહે અને જ્યારે પાકના ભાવ સારા હોય ત્યારે જ ઉત્પાદનનું વેચાણ થતું હોય છે. બજારના ઘણા ખેડૂતો પાસેથી લણણી પછી ઉત્પાદન લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા નથી હોતી. પરિણામે ખેડૂતોને કુદરતી આફતો અને ઓછા બજાર ભાવને કારણે આર્થિક નુકસાન વેઠવું પડે છે. ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22માં મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના લાગુ કરી હતી. યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 75,000ની સહાય આપવામાં આવતી હતી. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને મહત્તમ સહાય મળે તે માટે આ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. માળખું બાંધવા માટે ખેડૂતોને કુલ યોજનાના 50% અથવા તો 1 લાખ રૂપિયા, જે મિત્રો પહેલા 75,000 આપવામાં આવતા હતા, હવે 50% રકમ મળશે અથવા તો 1 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હશે તે સહાય તરીકે આપવામાં આવશે. ગુજરાતના ખેડૂતોની દેવા માફી અંગે માંગણી, જે મિત્રો મહારાષ્ટ્રના ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી અને મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા આપવાની ભાજપ દ્વારા થયેલી જાહેરાતથી સુરેન્દ્રનગરના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયામાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 5 કરોડની જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી કલેક્ટર આપશે, એ માધ્યમથી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવાની માંગ ઉઠી છે. ગુજરાતની મહિલાઓને પણ 2,100 રૂપિયા દર મહિને ખાતામાં જમા કરવા સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યોએ સરકારને રજૂઆત કરે તે પ્રકારે પબ્લિકની માંગ ઉઠી છે. મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરામાં સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા ભાજપની સરકાર બનશે તો બહેનોને દર મહિને 2,100 રૂપિયા અને સાથે જ ખેડૂતોના દેવા માફ થશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને 1,500 રૂપિયા ચૂકવી રહી છે અને મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દર મહિને બહેનોને 1,250 રૂપિયા ચૂકવી રહી છે. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું. જે મિત્રો રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી માટે અનેક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતો આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વાસ્થ્ય સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે. આ કામ કરી લો, નહીતર તમારે PM કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નહીં પડે અને અટકી જશે તમારો હપ્તો. ખેડૂતોને કેન્દ્ર સરકારના 2,000 રૂપિયાના હપ્તા ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. તારીખ 25 નવેમ્બર સુધી ફાર્મર રજિસ્ટ્રી નોંધણી હેઠળ તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર ID ફરજિયાત કરવામાં આવ્યું છે.
કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજીસ્ટ્રેશન નહીં કરનારાને સરકારી યોજનાનો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નહીં મળે. વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિન વસાવા જણાવે છે કે દરેક ખેડૂત કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. અમારા ગ્રામ સેવકો, તલાટીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ ઝુંબેશ ચલાવી રહ્યા છે. પેન્શન ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન મળતું રહે તે માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનો નિર્દેશન અપાયો હતો. હવે આવા તમામ પેન્શન ધારકો માટે સારા સમાચાર છે કે નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે. કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય વિભાગમાં જવાની જરૂર નહીં રહે. આ માટે 70 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે અને આ પ્રમાણપત્ર સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. સુરત હીરા ઉદ્યોગમાં જાગ્યું નવું આશાનું કિરણ. સુરતમાં મંદીમાં સંપડાયેલા હીરા ઉદ્યોગ માટે નવું આશાનું કિરણ જાગ્યું છે. ત્યારે અમેરિકામાં સત્તા પરિવર્તનથી આશાનું કિરણ જાગ્યું છે. અમેરિકા ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ છે અને સુરતના ઉદ્યોગકારોના મત અનુસાર ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ વ્યક્તિ હોવાથી ભારતને તેનો લાભ મળશે. અમેરિકામાં મોંઘવારી ઘટાડવામાં ટ્રમ્પ પ્રયત્નશીલ છે અને સાથે મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદી શક્તિ પણ વધવાની છે. ઈ-કેવાયસી નો આવો મેસેજ આવે તો સાવધાન થઈ જજો. જે મિત્રો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તમામ ખેડૂતો અને રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે, ત્યારે છેતરપિંડી કરનારા લોકોએ આ મોકો પણ છોડ્યો નથી અને છેતરપિંડી કરવાની શરૂઆત કરી દીધી છે. તમને છેતરપિંડીની એટલી બધી હદ વધી ગઈ છે કે સારા ખોટાનો ભેદ તમે નથી જાણી શકતા. ફ્રોડ કરનારા નવા કિમિયા અપનાવી રહ્યા છે. તેમાં તમને ઈ-કેવાયસીના નામે વોટ્સએપ કે મેસેજમાં એક ટેક્સ્ટ મેસેજ મોકલશે અને તે કામ માટે એટેચમાં એક એપીકે ફાઇલ પણ મોકલશે. જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ ઈ-કેવાયસી કરવામાં નથી આવતી. જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થતાં એક જ વારમાં ખાલી થઈ જશે અને કોઈ ટાઈમ લાગશે નહીં. તમને ખબર પણ નહીં પડે કે તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે. નવા વર્ષમાં નવી ભેટ મળશે. કેન્દ્ર સરકાર નવા વર્ષ 2025ને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહી છે. તમને જીવન વીમા અને મેડિકલ વીમા પર જીએસટીમાં ઘટાડાની ભેટ મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 2021-22 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના રાજ્યોમાં નાણામંત્રીઓ સાથે બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જે મિત્રો 21 થી 22 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાન રાજ્યના નાણામંત્રી સાથે નિર્મલા સીતારમણ બેઠક યોજી શકે છે. તેમાં જીએસટી ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. તે જ સમયે કેટલીક અન્ય વસ્તુ પર જીએસટી દર 5% સુધી કરવામાં આવી શકે છે. જે પહેલા 12% હતો તેને ઘટાડીને 5% કરવામાં આવી શકે છે. રાજ્યના વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી. જે મિત્રો ગુજરાતનો વિકાસની વણઝાર ચાલી રહી છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 14 નગર અને 1 મહાનગરમાં બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપી છે. જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, વેરાવળ, પાટણ, કરમસદ, ઉમરગામ, બિલીમોરા, બોટાદ, પોરબંદર, છાયા, ચોરવાડ, ટંકારા અને વાઘોડિયા સહિત 14 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાના વિકાસના કામો માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપેલી છે. ઠંડી તો મિત્રો સૌને ગમે છે અને શિયાળાની ધીમી શરૂઆત થઈ રહી છે. ઘણા બધા વિસ્તારમાં ગુલાબી ઠંડી પડી રહી છે. ત્યારે એક મહત્વના સમાચાર આવ્યા છે. ઠંડીથી હરખાતા નહીં, ખાડીમાં ઊભું છે મોટું તોફાન. જ્યાં મિત્રો હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. આ વાવાઝોડું ફરી એકવાર ગુજરાતના વાતાવરણને કરશે ડામાડોળ. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે આ વાવાઝોડું. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસે હવામાન ગરમ રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક બાદ હળવો વરસાદ શરૂ થઈ શકે છે. પંજાબથી હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરના રાજસ્થાન સુધી તાપમાન ઘટી જશે. ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે, પરંતુ અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળના ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનની શરૂઆત થઈ શકે છે અને ચક્રવાત બની શકે છે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બરના રોજ લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે.
તો વરસાદ નહીં આવે અને જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. ત્યારે અંબાલાલ પટેલે પણ ભવિષ્યવાણી કરી દીધી છે કે 17 થી 20 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાને કારણે ગરમી ઘટી જશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાથી ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. હિમવર્ષાના લીધે 23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા જેવી થશે, તેનાથી ગરમીનો ઘટાડો થશે. રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રી નોંધાયું છે. કેશોદમાં 17.5 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન હતું. અમદાવાદમાં 20.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 18 ડિગ્રી, રાજકોટમાં 19 ડિગ્રી અને સુરતમાં 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આમ રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહ્યું છે. લાંબા સમય બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો સુધી પહોંચ્યું છે. ઊંચા પર્વત પર બરફ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન લગભગ સૂકું થઈ ગયું છે, પરંતુ હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતો પર હળવો વરસાદ શરૂ થયો છે. 2-3 દિવસ બાદ જ્યારે ઉત્તરીય પવન ફૂંકાશે ત્યારે ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અને ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું છે. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાત બનશે અને અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. સરકાર રેશન કાર્ડમાંથી કરી શકે છે આવા લોકોના નામ દૂર. જ્યાં મિત્રો આ રીતે તમે ચેક કરો પોતાનું રેશન કાર્ડનું સ્ટેટસ, નહીતર તમારા નામ થઈ જશે રદ. સરકાર રેશન કાર્ડ ધારકોના નામ રેશનમાંથી દૂર કરી શકે છે. જાણો આ યાદીમાં તમારું નામ સામેલ નથી ને? આ રીતે તમે તમારું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો. ભારત સરકાર દેશના ઘણા બધા લોકો માટે મોટી મોટી યોજના ચલાવે છે. દેશના કરોડો લોકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેતા હોય છે. એવા ઘણા બધા લોકો છે જેમને દિવસના 2 સમય ભોજનની વ્યવસ્થા પણ નથી થતી. ત્યારે ભારત સરકાર આવા જરૂરિયાતમંદ લોકોને NFSA હેઠળ રેશન કાર્ડ દ્વારા મદદ કરીને ભોજન પૂરું પાડતી હોય છે. જો કોઈ વ્યક્તિ રેશન કાર્ડનો ખોટો દુરુપયોગ કરે છે તો તેના માટે સરકારે રેશન કાર્ડ મેળવવા માટે અમુક પાત્રતાના માપદંડ નક્કી કર્યા છે, જે તમામ લોકોએ પૂર્ણ કરવા પડે છે. કોઈ વ્યક્તિ પાત્રતાના માપદંડને પૂર્ણ નથી કરતો, જેથી તેમનું રેશન કાર્ડ નહીં બને. નિયમ અનુસાર લોકોના નામ પણ રેશન કાર્ડમાંથી હટાવી દેવામાં આવશે. તાજેતરમાં સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે KYC ફરજિયાત કરાવ્યું છે. તમામ રેશન કાર્ડ ધારકોએ KYC કરાવવું જરૂરી છે, નહીં તો રેશન કાર્ડ ધારકોના નામ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. એટલે કે જેમણે 30 ડિસેમ્બર સુધીમાં KYC નથી કરાવ્યું તેમના નામ કાઢી નાખવામાં આવશે. આ સિવાય ઘણા એવા રેશન કાર્ડ ધારકો છે જેમણે નકલી દસ્તાવેજોને આધારે પોતાના રેશન કાર્ડ બનાવ્યા છે. જેઓ પાત્રતા નથી ધરાવતા છતાં રાશન લે છે, નકલી રેશન કાર્ડ પર સરકારી યોજનાનો લાભ લે છે. તો સરકાર આવા રેશન કાર્ડ ધારકોની ઓળખ કરી રહી છે. જે લોકો બનાવટી દસ્તાવેજોના આધારે છેતરપિંડી કરીને કાર્ડ મેળવ્યા છે તે તમામ લોકોના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. તમારું નામ રેશન કાર્ડમાં છે કે નહીં અને તમે રેશન કાર્ડ લેતા હોય તે ડીલર પાસે જઈને તેના વિશે માહિતી મેળવી શકો છો. તમે ઘરે બેઠા પણ તમારું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો. આ માટે તમારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યાં જરૂરી માહિતી દાખલ કરીને તમે સ્ટેટસ ચેક કરી શકો છો. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે પધાર્યા હતા. તેમાં તેઓ મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ત્યાં ઇકો સેન્સિટિવ ઝોનના કાળા કાયદાથી ખેડૂતોને પડવાની મુશ્કેલીનો તાગ મેળવ્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે કિસાન સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કરેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. ઉપરાંત બિન ખેડૂતોને ખેતીની જમીન આપવા અંગે સરકાર પહેલા ખેડૂતોને સાંભળે અને બાદમાં નિર્ણય કરવા અને વહેલી તકે ખાતર પૂરું પાડવાની માંગ સાથેના તમામ ચર્ચાઓ કરી હતી.
માહિતી અનુસાર ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગમાલ આર્ય જુનાગઢ આવ્યા હતા અને તમામ ખેડૂતો આજુબાજુના જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ઇકો સેન્સિટિવ ઝોન, ખાતરની અછત અને જે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી શકે તેવો નવો કાયદો આવવાનો છે તે વગેરે જેવી ખેડૂતોની મુશ્કેલીનો તાગ મેળવી માર્ગદર્શન આપ્યું હતું. ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરી હતી. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું. બિન ખેડૂતોને ખેતીની જમીન આપવા અંગે સરકાર પહેલા ખેડૂતોની વાત સાંભળે, ખેડૂતોનું શું કહેવું છે ત્યારબાદ નિર્ણય લે તેવી માંગ કરી હતી. ખરીફ પાકમાં જે નુકસાની થઈ છે તે અને રવિ પાક માટે ડીએપી જરૂરી છે ત્યારે સરકારે વહેલી તકે ખાતર અને સહાય બંને પૂરું પાડે તેવી માંગ કરી હતી. આગળના સૌથી મોટા સમાચાર આવ્યા છે તો ફાર્મર નોંધણી સમાચાર. તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશન કામગીરી ચાલુ થયેલી છે. તેની છેલ્લી તારીખ 25/11/2024 છે. જે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તેમને પીએમ કિસાન સન્માન નિધિનો 2000 રૂપિયાનો લાભ ડિસેમ્બર 2024થી બંધ થઈ જશે. તમામ ખેડૂતો મિત્રો જેમ બને તેમ વહેલી તકે સીએસસી કેન્દ્રમાં જઈને ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવા વિનંતી છે. રજિસ્ટ્રેશન માટે ખેડૂત આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ. આધાર કાર્ડમાં ઓટીપી નહીં આવે તો તમારું રજિસ્ટ્રેશન નહીં થાય. આધાર કાર્ડ અપડેટ હોવું જોઈએ. નોંધણી માટે તમારે આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને 7/12/8 નો ઉતારો લઈ જવો જરૂરી છે. 60 લાખ ખેડૂતોને થશે ફાયદો. રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર વધ્યું છે, ઉત્પાદન પણ વધ્યું છે. તો ઉપજોનો બગાડ અટકાવવા માટે ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ઉત્પાદનોનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવાની એક નવી યોજના અમલમાં મૂકેલી છે. કિસાન પરિવહન યોજના અંતર્ગત મળશે 75,000ની સહાય. જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો તેમને 75,000 રૂપિયાની સહાય સરકાર તરફથી મળવાની છે. કિસાન પરિવહન યોજનાનું નામ છે. અંતર્ગત આ 75,000ની સુવિધા આપવામાં આવી રહી છે અને જે ખેડૂતો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને સુવિધા મળવાની છે. કઈ રીતનો લાભ મળશે તો મિત્રો, જે ખેડૂતો નાના અને સીમાંત છે, SC ST વર્ગની મહિલા છે, તેમને 35% અથવા 75,000 રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના છે અથવા તો અન્ય ખેડૂતો છે તેમને 25% સહાય મળશે અથવા તો 50,000 રૂપિયાની સહાય મળી જવાની છે. ખેડૂતોને મળશે 25,000 રૂપિયા અન્ય સહાય. જે મિત્રો સનેડો સહાય યોજના 2024 આવી ગઈ છે. ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે સનેડો ખરીદવા માટે સરકાર તમને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે આપવાની સહાય જાહેરાત કરેલી છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એક વાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.